لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين، سيما على الإمام الهمام القمقام الزرقام القوام السوام غالب كل غالب مطلوب كل طالب، إمام المشارق والمغارب علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. فاتح خیبر و خندق قاتل مرحب و انتر والد شبی و شبر ولعنت اللہ علی اعدائهم و قتلتهم و غاصب حقوقهم و منکر فضائلهم اجمعین. اما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. અહીં સતાંદ્રે ખાતે જે અમારા આશરા ચાલી રહ્યા છે તેમાં અમારા સબ્જેક્ટ ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો છે અને તેના ઉપર અમે બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છું, કારણ કે આ સબ્જેક્ટ બહુ લાંબુ છે. ઘણી એવી વસ્તુઓ છે આપણે પાર્ટ કરીને પણ સાંભળી શકીએ એને. મસલન ઇમામે ઝમાન અલૈહિસ્સલામને ઝુહુરની વાત એક અશરામાં થાય અને ઝહુર થઈ જાય એના પછી શું થશે એ એક અશરામાં બીજા બયાન થાય, કારણ કે તે વખતની કેટલી ચોપડી લખવામાં આવી છે એ જાણવા જેવી વાત છે કે ઝહુર થઈ જશે પછી શું થશે, કેવી રીતે હશે બધું. તો ઘણી એવી વસ્તુઓ છે જે આપણે ઇન્શાઅલ્લાહ આહિસ્તે આહિસ્તે જ્યાં સુધી હું પૂરીશ ઇન્શાઅલ્લાહ તમને સાથ સાથ સંભળાવતો જઈશ કે શું શું મળે છે અહીંયાથી. આપણે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ પડદે ગૈબમાં છે. પડદે ગૈબમાં છે. અમુક લોકોને મગજમાં નથી ગળતું કે કેમ પડદે ગૈબમાં છે, કેમ છુપાયેલા છે. દરા હાલી અગર મુસલમાન હોય તો ઈ કહેવાનું હક જ નથી રાખતો કે તે ગૈબ ઉપર ઈમાન નથી રાખતા. આપણને જ્યારે કુરાન શીખવાડવામાં આવે છે ત્યારે પહેલે શીખવાડવામાં આવે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલિફ લામ મીમ ઝાલિકલ કિતાબુ લા રૈબા ફીહ હુદલ લિલ મુત્તકીન અલ્લઝીના યુમિનૂના બિલ ગૈબ. આપણને પહેલા આપણે ચાલુ કરે છે અહીંયાથી જ આપણને શીખવાડવામાં આવે છે કે અલિફ લામ મીમ ઝાલિકલ કિતાબુ લા રૈબા ફીહ, તે કિતાબ છે કે એના અંદરમાં કોઈ જાતનો શક નથી. પછી શું કહે છે? અને ગૈબ ઉપર ઈમાન રાખવું તમારા ઉપર લાઝિમ છે, આપણા બધા ઉપર, હર એક મુસલમાન ઉપર ગૈબ ઉપર ઈમાન રાખવું લાઝિમ છે. તો આપણને તો પહેલે જ કહેવામાં આવ્યું છે કે તમને ગૈબ પહેલે માની લ્યો. તમે કેટલા ગૈબો માનવાના છે? કઈ એક ગૈબની વાત નથી કરતો, એક ઇમામ ગાયબ છે, ચલો ઠીક છે. ઘણા ગૈબો છે જેને આપણે માને છે અને ના માને તો આપણે મુસલમાન નથી રહી જતા. અલ્લાહ ગૈબમાં છે, માનવું વાજિબ છે. રસૂલને આપણે નથી જોયા, ગૈબમાં છે, માનવું વાજિબ છે. જન્નત ગૈબમાં છે, કોણ જોયા છે જન્નત? ગૈબમાં છે, માનવું વાજિબ છે. જહન્નમ ગૈબમાં છે, માનવું વાજિબ છે. સલસબીલ ગૈબમાં છે, માનવું લાઝિમ છે. હુરો ગૈબમાં છે, માનવું લાઝિમ છે. રૂહ ગૈબમાં છે, માનવું લાઝિમ છે. પવન ગૈબમાં છે, માનવું લાઝિમ છે. તો કહેવાનો અર્થ છે કે હજારો ગૈબ એવા છે કે જે આપણે દરરોજ માને છીએ, એનાથી ઇનકાર નથી કરી શકતા. તો જો આપણે ગૈબ એટલા બધે ગૈબ માનતા હોય તો કેમ બની શકે છે કે તમને એક ગૈબ નથી સમજ પડતી કે જે ઇમામે ગાયબ છે એ સમજ નથી પડતા? તો માનવું જોશે કે અલ્લાહ તબારક વ તઆલા એક સિસ્ટમ રાખ્યા છે. એ સિસ્ટમ પ્રમાણે હવે બની શકે છે કે કોઈને ઝહેનમાં સવાલ આવે, તવજ્જો ચાહું છું, બની શકે છે કોઈને ઝહેનમાં સવાલ આવે કે અગર જો
શા માટે અલ્લાહ ઇમામે ઝમાનાને ગૈબતમાં લઈ લીધો? શું કારણ શું છે? શા માટે ગૈબતમાં છે ઇમામ? એક દાખલો દઉં છું, જરા સાંભળજો જરા ધ્યાનથી. શા માટે ઇમામ ગૈબમાં ચાલ્યા ગયા છે? અલ્લાહ એને ગૈબમાં રાખ્યો છે. હું એક્ઝામ્પલ દઉં છું તમને. મસલન તમારા ઘરને સામે યા ઇમામવાડાને સામે સરકારે એક લામ્પ લગાવ્યો, આ એક બલ્બ લગાવ્યો, એક રોડ લગાવ્યો, કંઈક ઉજાસ આવે, ઠીક છે. હવે ગામના છોકરા આવે ને એના ઉપર પાણા મારે, એક તૂટી ગયો. વળી એ લોકોને ખબર પડી કે કોઈ તોડી નાખ્યો છે, પાછા આવીને બીજા રાખી ગયા. એક મહિના ના થયો કે બીજા તોડી નાખ્યા. ઓલે કીધું અરે કઈ વાંધો નહીં, છોકરાઓ હેરાન કરે છે, એક ત્રીજા લાવીને રાખી દીધા. એવી રીતે 4 5 6 7 રાખ્યા. જ્યારે એમ જોઈ છે કે ભાઈ એ તો કોઈ દિવસ રહેવા નથી દેતા એને, તો હવે મૂકી દીધા. હવે લાંપ નથી રાખતા. પૂછવામાં આવ્યું ભાઈ શા માટે? કે જ્યારે તમે ઇન્સાન થઈ જશો ત્યારે અમે રાખશું. તવજ્જો છે તમારી? જ્યારે તમે ઇન્સાન થઈ જાઓ, તમારા છોકરાઓ ઇન્સાન થઈ જશે ત્યારે અમે રાખશું. અહીંયા આપણે પાસે અલ્લાહ તબારક વ તઆલા એક માસૂમને મોકલેલા, 2 માસૂમને મોકલેલા, 3 માસૂમને મોકલેલા, 4 માસૂમને મોકલેલા, 5 ઇમામને મોકલેલા, 6 ઇમામને મોકલેલા, અહીંયા સુધી કે 11 ઇમામને મોકલેલા. પણ ઉમ્મત શું કરી? ઇમામોને શહીદ કરી. તો અલ્લાહ શું કહે છે? જ્યારે ઇન્સાન બની જશો ત્યારે ઇમામે ઝમાનાને તમારા દરમિયાન મોકલાવશું. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. હવે આજે આપણે એ બાબતમાં બહેસ કરીએ કે ઇમામ શા માટે ગૈબતમાં છે. ઇમામ તો સામે બી રહી શકે છે. તો એક તો કારણ મેં તમને હમણાં કીધું છે કે ઇમામોની શહાદતો બાર જે લાગુ પડતી હતી એને લીધે અલ્લાહે એને ગૈબતમાં રાખી દીધું છે. બીજી વસ્તુ છે કે જેને લીધે ઇમામ ગૈબતમાં ચાલ્યા ગયા છે. મારા એમ ના સમજી જાજો કે તમે હું મારા તરફથી કંઈ કાઢું છું. ના, એ બધી riવાયતો છે જે ઇમામ માસૂમથી નકલ કરું છું. નામ નથી લેતો માસૂમ, riવાયતો છે જે હમણાં ઇન્શાઅલ્લાહ તમારા ખિદમતમાં બયાન કરીશ. માસૂમ ઇરશાદ ફરમાવે છે કે એક કારણ એ છે ઇમામની ગૈબતનું કે ઇમામની જાનનો ખતરો છે. ઇમામની જાનનો ખતરો છે. જો ઇમામ સામને રહેશે તો તમે જોઈ લીધા છો કે કેવો બનાવો બની ગયો છે. હર ઇમામને ઝહેરથી શહીદ કરવામાં આવ્યું, ઇમામ હુસૈન સલામને ઝિબા કરવામાં આવ્યું, જનાબે ફાતિમાને પસલી તોડવામાં આવી, રસૂલે ખુદાને ઝહેર દેવામાં આવ્યું. એટલે જાનના ખતરા હતા, એટલા માટે ગૈબતમાં રાખ્યા છે. પૂરી તવજ્જો ચાહું છું તમારી. જાનનો ખતરો છે, ગૈબતમાં છે. બીજા કારણ શું છે શા માટે ગૈબતમાં રાખ્યા છે? આપણે છઠ્ઠા ઇમામ મુસફે નાતિક હઝરત ઇમામ જાફર સાદિક अलैहिस्सलातु वस्सलाम ઇરશાદ ફરમાવે છે કે જે ગૈબત રાખવામાં આવી છે એનું ખાસ કારણ એ છે કે અલ્લાહ તબારક વ તઆલા મુઅમિનીનના ઇમ્તિહાન લેવા માંગે છે. જે આજે આપણે ગૈબતમાં જિંદગી પસાર કરી રહ્યા છે એ તે છે કે આપણે ઇમ્તિહાનની મંઝિલમાં છે. કેવો ઇમ્તિહાન? સખ્તમાં સખ્ત ઇમ્તિહાન છે આપણા માટે. શું તમે કહેશો શું ઇમ્તિહાન છે? આપણા ઇમામ હોવા છતાં અમે નથી જોઈ શકતા ઇમામને સામે. એના કરતા વધારે મોટી મુશ્કેલ શું હશે? તો અલ્લાહ તબારક વ તઆલા શું કરે છે? ઇમ્તિહાન લેવા માટે, મુઅમિનીનના ઇમ્તિહાન. હવે મને જોવું છે કે તમારામાંથી અહલુલ બેત યા અઈમે માસૂમીન અલૈહિસ્સલામની દિલમાં તમારી કેટલી મોહબ્બત છે. આયા તમે દીન પકડીને બેઠા રહેશો યા ખુદાના ખાસ્તા આડે રસ્તે હેરા જશો, ગુમરાહ થઈ જશો. તમને યાદ છે રિવાયતોમાં મળે છે કે ઘણા એવા હશે જે મૌલા કરતા હશે, પણ જ્યારે મૌલાને જોશે ફરી જશે. અને ઘણા કોઈ દિવસ મૌલાને જોયા નહીં હોય, એની એક નજર પડશે એ મૌલા કરતા થઈ જશે. ઘણા માણસો આપણામાંથી નહીં હોય પણ ઇમામ નુસરત કરવા માટે એ લોકો પણ આવશે. ક્યાંથી આવશે? કારણ કે ત્યારે મારિફતની જરૂરત છે. અગર ઇન્સાન ગૈબતના જમાનામાં ગુમરાહ થઈ જાય, શું ઇમામને મોઢું દેખાડે? એટલે ગૈબતના જમાનામાં ઈમાન પકડવાની જરૂરત છે. શૈતાન આપણે પછવાડે છે, આગે છે, દાહિને છે, બાઈ છે, બધે ઠેકાણે શૈતાન છે. શૈતાનને કઈ પેડી નથી, એ બધે ઠેકાણે આગે પીછે ચાલી રહ્યો છે. એટલા માટે બીજા કારણ શું છે? મુઅમિનીનનું ઇમ્તિહાન. હું એટલા માટે 4-5 બતાવું છું, વધારે નથી કહેતો તમને. ત્રીજી ચીજ જે માસૂમ ઇરશાદ ફરમાવે છે કે શા માટે ઇમામને ગૈબતમાં રાખવામાં આવ્યો છે. એક મોટામાં મોટા કારણ છે કે ઇમામને એટલા માટે ગૈબતમાં રાખ્યા છે કે કોઈ ઇમામ પાસેથી બૈયત ના માંગે. તવજ્જો છે તમારી? ભાઈ તમે વિચાર કરો,
हजरत अली પાસે બયાત માંગ્યા કે ના માંગ્યા? કે હજરત અલી આવે મારી બયાત કરે? તારીખ તમને યાદ હશે. હજરત અલી અલૈહિસ્સલામ પાસે આવ્યા હતા માણસો કે ઓલા ખલીફા બનાવવામાં આવી ગયો છે, તો તમે ચલો એને હાથ ઉપર બયાત કરો. હજરત અલીએ ના પાડી તો અંજામ શું થયો? ગળામાં રસ્સી બાંધીને ખેંચવામાં આવ્યું કે ના આવ્યું? તો ઈ કારણ ઇમામે હસન અલૈહિસ્સલામને કહેવામાં આવ્યું કે ફલાનાની બયાત કરો તમે. ઇમામે હસન અલૈહિસ્સલામ ના પાડ્યા તો શું કર્યા? જંગ કર્યા, શહીદ કર્યા ઇમામે હસન અલૈહિસ્સલામ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનામાં હતા. જ્યારે યઝીદના માણસો આવીને ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કહે છે કે તમે યઝીદની બયાત કરો, તમે યઝીદની બયાત કરો. ઇમામ હુસૈન સલામ કહે છે આ વાત જે તું બોલે છે એ રાતને અંધિયારામાં નહીં થાય, વાત ઘરની અંદરમાં નહીં થાય, બહાર આપણે વાતો કરશું. તો એક જાલિમ કહે છે કે અગર જો આજે હુસૈન અહીંયાથી ચાલ્યા જશે પછી કોઈ દિવસ હાથમાં નહીં આવે તો બેટર છે હુસૈનના ગળા કાપી નાખો. એટલી બોલવાની વાત હતી કે ઇમામ હુસૈન સાહેબ રાડ પાડે છે ને જનાબે અબ્બાસ ને હઝરત અલી અકબર તલવાર લઈને દાખલ થઈ જાય છે અંદર. શું હતું? બયાત તલબ કરતા હતા. ઇમામે આખી દુનિયાએ બયાત કરી લીધી છે પણ એક હુસૈન બયાત નથી કરતા. તમે વિચાર કરો, આખી દુનિયા બયાત કરી છે તો યઝીદની સામે એની કઈ વેલ્યુ નથી, પણ એક હુસૈન બયાત નથી કરતા તો યઝીદ પરેશાન છે. કારણ કે યઝીદ પોતે જાણતા હતા કે અગર દુનિયામાં કોઈ અલ્લાહનો નુમાઇંદો સાચો છે તો હુસૈન ઇબ્ન અલી છે, કોઈ બીજા નથી. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એને ખબર હતી કે અગર કાયનાતની અંદરમાં કોઈ સાચા અલ્લાહના નુમાઇંદા છે તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે. એટલે ફોર્સે કરતા હતા કે તમે અમારી બયાત કરો. હવે જ્યારે આખરી ઇમામની વાત આવે છે, અલ્લાહ કે છે ગૈબતમાં છે. શા માટે ગૈબતમાં રાખ્યા છે? કે એટલા માટે કે કોઈ બયાત ના માંગે. જ્યારે ઝહૂર થશે ત્યારે જોશું, ત્યારે કોઈ દુશ્મન એવા હશે તો ઇમામે ઝમાના સામને સામને હશે. અને એના પછી જે રવાયત મળે છે એ કહે છે કે શા માટે ઇમામને ગૈબતમાં રાખવામાં આવ્યો. એક છેલ્લા કારણ સાંભળો. ઇમામને જ્યારે પૂછવામાં આવ્યું મોલા ઈ ગૈબતનું કારણ શું છે, તો આપણા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે જે મૂળ કારણ છે એ હું તમને નથી કહી શકતો. જે અસલ કારણ છે કે શા માટે ગૈબત છે એ હું તમને નથી કહી શકતો. રાવી પૂછે છે શા માટે? કે છે અલ્લાહનું રાઝ છે. અલ્લાહે એને રાઝ રાખ્યા છે, સિક્રેટ રાખ્યા છે, કોઈને નહીં બતાવવામાં આવે, એ તમને ખબર નહીં પડે. હવે ઘણી એવી વસ્તુઓ હોય છે કે ઘણી વખત નબીને ખબર નથી હોતી. ઘણી એવી વસ્તુઓ છે કે આપણે અગર તો તપાસ કરવા જાય કુરાનમાં તો ઘણી ચીજ નબીને બી ખબર નથી હોતી. ઓલા વાક્ય સાંભળ્યા હશો તમે લોકો જનાબે ખિઝર અને જનાબે મૂસાના, યાદ છે ને? જનાબે ખિઝર પાસે જનાબે મૂસા જાય છે તો શું કહે છે? તમે મારા પાસે સબર નથી કરી શકતા. ફક્ત ઇશારો કરું છું, તમે મારા પાસે સબર નથી કરી શકતા. સાથે સાથે ચાલ્યા. ઓલા કશ્તી હતી એની અંદરમાં ખાડા કર્યા, જનાબે મૂસા રાડ પાડ્યા. તો મૂસા તો સાહેબે કિતાબ નબી છે, કેમ નથી સમજતા કે અલ્લાહનું રાઝ શું છે? તવજ્જો ચાહું છું. અલ્લાહનું રાઝ શું છે જનાબે મૂસા અહીંયા નથી જાણતા. ખિઝર જાણે છે કે અલ્લાહનું રાઝ શું છે. એ થાય છે શું? જનાબે મૂસા બાર પૂછે છે. ઓલા નાના છોકરા રમતા હતા એને કતલ કરી નાખ્યા. જનાબે મૂસા રાડ પાડે છે, આ શું કરો છો તમે? કે મેં તમને નહોતું બોલ્યો કે તમે સબર નથી કરી શકતા, તમારી પાસે પેશન્સ નથી? કે ના હું આવું છું તમારી સાથે, માફી ચાહું છું, ચલો હવે આગે જાય. ઓલી ભીત પડતી હતી, આ બે જણા ભૂખા હતા પણ કોઈ ખાવાનું કઈ ના દીધું. જનાબે ખિઝર અને જનાબે મૂસા અલૈહિસ્સલામ ભીત સમૂહ કરે છે. શું થયું પછી? કે છે ભાઈ શા માટે આ બધું કામ કરો છો તમે? કોઈ કાઈ તમને માન નથી આપતા, ખાવાનું નથી આપતા, પીવાનું નથી આપતા, શું કામ કામ કરો છો? જનાબે ખિઝર શું કહે છે? મેં તમને ના કીધું તો કે તમે સબર નહીં કરી શકો. તો અલ્લાહના જે રાઝ હોય છે ઘણી વખત અલ્લાહ જ જાણે છે, યા પછી અલ્લાહ જેને બતાવે ઈ જાણે છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક હજી સલાવત મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને એક ચીજ એ બી બયાન કરવામાં આવી કે શા માટે ઇમામ ગાયબ છે, શું કારણ છે ઇમામ ગાયબ છે? શું એવી ચીજ છે કે જેને લીધે આપણે કહી શકીએ ના ઇમામ ગૈબતમાં છે? કહે છે કે હજી માણસો મેન્ટલ તૈયાર નથી, ઝહેન પ્રમાણે તૈયાર નથી કે ઇમામ આવે. ગઈકાલી વાત મેં તમારી ખિદમતમાં બયાન કર્યો હતો. જબાનથી બોલવાથી ઇમામ નહીં આવે,
દિલથી બોલાવવાથી ઇમામ આવશે. શું કોમ તૈયાર થઈ ગઈ છે કે મૌલા તમે આવો, અમે તમારા માટે તૈયાર છે, અમે અમારી તૈયારી કરી લીધી છે, અમે ઇમામની ફૌજમાં શામિલ થઈ શકે છે, અમારે પાસે એવા તકવા છે, અમારા પાસે એવી પરહેજગારી છે, અમે એવા થઈ ગયા છે, અમારે પેટમાં બધું હલાલ જ છે? ઘણા સવાલો છે. જો એ બધી તૈયારી થઈ ગઈ હોય પછી ઇમામ આવે. એટલા માટે અલ્લાહે એને ગૈબતમાં રાખ્યો છે. હવે મોમિનીન, જો તમે તવજ્જો આપો તો હું તમને એક બીજી સિક્રેટ વાત બતાવું, અને એકદમ ઇમ્પોર્ટન્ટ વાત. આજે તમને બાર સાંભળવામાં આવતું હશે, ઘણા માણસો ખાસ કરીને આ આવાજ પાકિસ્તાન, ઇન્ડિયા, હવે ઇન્ડિયા તો ઓછું થયું, પણ પાકિસ્તાનથી બહુ આવાજ ઉઠે છે કે મરજાની જરૂરત નથી. આપણને મરજાની જરૂરત નથી. મરજા ના હોય તોય આપણે બાબા જીવી શકે છે. કિતાબે ખુદા છે આપણા પાસે, હદીસોની કિતાબ છે આપણા પાસે. મરજાની શું જરૂરત છે દરમિયાનમાં? અને જે કંઈ પૂછવું હોય અમે ડાયરેક્ટ ઇમામ ઝમાનાથી પૂછશું. જે લોકો તકલીદના ઇનકાર કરે છે ઈ જ લઈ આવે છે, અને ખાસ કરીને જવાનીઓને વધારે બહેકાવે છે, કારણ કે જે લોકો બુઝુર્ગ થઈ ગયા છે તો એ તો નહીં કબૂલ કરે, પણ જવાનીઓને એ લોકો બહેકાવે છે, ખૂબ કાનમાં નાખે છે કે ભાઈ તકલીદ ની કાંઈ જરૂર નથી, જેમ તને મનમાં આવે એમ જીવવું, કાંઈ પ્રોબ્લેમ નથી. આ તકલીદ આપણને ફસાવી નાખે છે ને આમ કરો ને ઓમ ના કરો ને આમ કરો ને ઓમ ના કરો. હું જ્યારે અહીંયા સેન્ટ ડેનિઝમાં રેસિડેન્ટ આલિમ હતો ત્યારે જુમાને ખુતબામાં હું કંઈક કુકડા બુકડાની વાત હતી તે વખતમાં, હલાલ હરામની, તો હું બોલ નાખ્યો જુમામાં કે આ બરાબર નથી, આ ના લેજો તમે, ફલા જગ્યાથી લેજો, એ તસદીક છે, એમાં પ્રૂફ નથી ને આ બધું. તો બધે તો મારા સામે ના બોલ્યા, પડો હું નીકળતો તો તે ડોસા ભાઈ હતા, નારાજ થઈ ગયા, જરાક બુઝુર્ગ હતા, નારાજ થઈ ગયા. તો પૂછ્યું શું થઈ ગયું છે કે મૌલાના અડધી ચીજ તો ડાક્ટર ના પાડી દીધું છે અમને, અને અડધી તમે ના પાડો છો, અમે જાય તો ક્યાં જાય? સાચી છે, પણ મારા કિસ્સાની વાત નથી કઈ. ભાઈ અગર હરામ છે તો બતાવવું વાજિબ છે અમારા ઉપર કે આ જાયઝ નથી, આ જાયઝ છે કે નથી. માણસો શું કામ એક ચીજ મગજમાં લઈને ફરે છે, મુજતહીદની જરૂરત નથી. હવે અહીંયા સાંભળજો, તમને દલીલ દઉં છું તાકે તમે કોઈને સમજાવી શકો મુજતહીદની જરૂરત છે કે નથી. એટલે તમે કહેવા છો તો આપણી વાત, કારણ કે ઇમામ ઝમાના સલામ થાય છે એટલા રિલેટેડ વાત કરીશું તમારા સામે. ધ્યાનથી સાંભળજો. આપણા ઇમામની કેટલી ગૈબતો છે? 2. ગૈબતે સુગરા, ગૈબતે કુબરા. ગૈબતે સુગરા નાની ગૈબત, ગૈબતે કુબરા મોટી ગૈબત. ગૈબતે સુગરા કેટલા વર્ષની હતી કોઈને ખબર છે? 70 વર્ષ. ગૈબતે સુગરા 70 વર્ષ, 70 વર્ષની હતી ઇમામની ગૈબત. ઈ જે ગૈબતે સુગરા થાવા મોર 10મો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એવી રીતે તૈયારી કર્યા કે આહિસ્તે આહિસ્તે જ્યારે માણસો ઇમામ પાસે આવતા હતા તો ઇમામ વચમાં પડદા રાખતા હતા. ઇમામ હતા, મોજૂદ હતા, પણ વચમાં પડદા રાખતા હતા. તવજ્જો ચાહું છું તમારી. વચમાં પડદા રાખતા હતા, સામને સવાલ પૂછવા વાળા બેઠતા હતા, અહીંયા ઇમામ બેઠતા હતા. હા પૂછો શું છે? આમ સવાલ છે, આ જવાબ છે, ચાલો ગયો. 10મા ઇમામ એમ જ કર્યા. 11મા ઇમામ અલૈહિસ્સલામ જ્યારે કેદ થયા, આઝાદ થયા, માણસો સવાલ પૂછવા આવે, પડદો, ઓલા પડદાને બાજુમાં સવાલ પૂછવા વાળા, અહીંયા ઇમામ બેઠા છે. હા પૂછો શું છે? સવાલ પૂછે, જવાબ જાઓ. હવે સંતાઈને ઇમામે ઝમાનાની વિલાદત થઈ, બયાન કરી ચૂક્યો છું, બરાબર છે? સંતાઈને ઇમામે ઝમાનાની વિલાદત થઈ, પણ ઇમામ અલૈહિસ્સલામે 4, 5, 10 દિવસ સુધી ગોશ્તને રોટલી મોકલાવ્યા કે બધાને ખબર પડે હકીકો થઈ ગયો છે, છોકરો આવ્યો છે. ઠીક છે, અમુક લોકોની ઝિયારત પણ થઈ છે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની તે વખતમાં. પણ હવે તવજ્જો, હવે ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે માણસો ડાયરેક્ટ આવવા માંગે છે. તો ઇમામ શું કહે છે? ના, હું મારા નાયબ મુકર્રર કર્યો છે. ઇમામના કેટલા નાયબો હતા? 4 નાયબ હતા ઇમામના. ઇમામની ગૈબતે, તવજ્જો, ઇમામની ગૈબતે સુગરામાં ઇમામના 4 નાયબો હતા, એક સાથ નહીં. એક હતા, ઈ જાવા લઈ ગયા, બીજા બનાવી ગયા, ઈ જ્યારે જાવા લઈ ગયા, ત્રીજાને બનાવી ગયા, ઈ જ્યારે જાવા લઈ ગયા, ચોથાને બનાવી ગયા. હવે થાય છે શું? કોમને સવાલ ખપે છે, જવાબ ખપે છે. તો હવે કોમ ડાયરેક્ટ ઇમામ મોજૂદ છે પણ ઇમામ પાસે નથી આવતા ઘરે. હવે જે પેલે પડદામાં વાત થતી હતી, હવે પડદા ખલાસ. હવે તમને કાંઈ પૂછવું હોય, મારે નાયબને પૂછો. એને કહેવાય નાયબે ખાસ, એ સ્પેશિયલ નાયબ. આ ખાસ નાયબ છે, પૂછો. હવે માણસો એની પાસે જાય છે,
પૂછી દેજો ને કે આ ખુમ્સનો મસલો છે, આ ફલાણું છે, મને આમ શંક થાય છે, નમાઝમાં આમ થાય છે, બધું લઈ જાય છે, ઇમામને બતાવે છે. ઇમામ અલૈહિસ્સલામ એકો એકના નામ લઈ લઈને કે આનું છે, આ એનો સવાલ હતો એનો જવાબ છે, આ એનો સવાલ એનો જવાબ છે, મોકલાવી દે. તવજ્જો ચાહું છું, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવા માંગુ છું તમારી સાથે. તો ચાર નાયબ, તવજ્જો, ચાર નાયબ ઇમામના, અને ચારો નાયબ એક પછી એક પછી એક પછી એક ઇમામ મોજૂદ છે, છતાં ભેગા નથી થતા. કોઈને કઈ સવાલ લેવું હોય, કંઈક ને કંઈ પૂછવું હોય, મારે નાયબે ખાસ ને પૂછવું, એ સ્પેશિયલ આદમીને પૂછો જેને હું રાખ્યો છે સવાલ જવાબ માટે, એને પૂછવા મારે પાસે ના આવો. એ શું હતું? એ માણસોને ઇમામ મગજ પ્રમાણે તૈયાર કરતા હતા કે અગર ઇમામ એક ફેરમાં ગૈબતે કુબરામાં હાલ્યા જાત તો માણસો ઇનકાર કરી નાખત કે ના, ઇમામ છે જ નહીં દુનિયામાં, ઇમામ છે જ નહીં દુનિયામાં કાયનાતમાં. પણ ઇમામ 70 વર્ષ સુધી ગૈબતે સુગરા રાખ્યા એટલા માટે કે માણસો મગજ પ્રમાણે પ્રિપેર થઈ જાય, એ લોકોના મગજ તૈયાર થઈ જાય કે ઇમામ મોજૂદ છે, પણ જો કોઈ પ્રોબ્લેમ પડે તો ડાયરેક્ટ ઇમામ પાસે નથી આવવાનું, ઇમામને નાયબ પાસે જવાનું છે. અને હવે ઇમામ અલૈહિસ્સલામ જ્યારે ગૈબતે કુબરામાં જાય છે કે છે હવે તમારે પાસે કોઈ નાયબ તમને બનાવવાની જરૂરત નથી, હવે જે મરજા હશે, જે મુજતહિદ હશે, એ મારા નાયબે આમ હશે, યાની નોર્મલી નાયબ હશે. હવે જેને કઈ સવાલ પૂછવું હોય તે મરજાને જઈને પૂછે, જો એ કઈ ભૂલ કરશે તો પછી હું એની મદદ કરીશ. તો જો છે તો હું એની મદદ કરીશ. યાની ઇમામ અલૈહિસ્સલામ પહેલેથી સમજાવી દીધા છે કે ધ્યાન રાખજો, મારી મોજૂદગીમાં તમે મારા પાસે ગૈબતે સુગરામાં તો આવી નથી શકતા, અને ગૈબતે કુબરા જ્યારે થશે ત્યારે તમે કેમ કહી શકો છો કે હું ડાયરેક્ટ ઇમામે ઝમાના પાસે પૂછવા જાઉં છું? ભાઈ, ગૈબતે સુગરામાં તો ઇમામ ઘરમાં મોજૂદ છે, પણ કોઈ માણસની હિંમત નથી કે ઇમામ પાસે આવી શકે. મનાઈ છે, આવવાની મનાઈ છે. શા માટે? એટલા માટે કે ઇમામ દિમાગોને પ્રિપેર કરી નાખ્યા, મગજોને પ્રિપેર કરી નાખ્યા, તૈયાર થઈ જાઓ, ગૈબતે કુબરા આવવાની છે. એટલા માટે કે જ્યારે ગૈબતે કુબરામાં તમને કઈ પ્રોબ્લેમ પડે તો પછી મરજા તરફ રજૂ કરો, આલમ તરફ રજૂ કરો, મુજતહિદ તરફ રજૂ કરો. એ તમને મસલો બતાવશે, કદાચ જો એને મસલામાં ભૂલ પડશે, હું બેઠો છું, હું ત્યારે સુધારો કરીશ. હું કેટલા વાક્ય તમારી ખિદમતમાં બયાન કરી ચૂક્યો છું. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કોઈ મસલાની વાત આવી છે, મસલા સાંભળો જરા. કોઈ મુકદ્દસે અર્દબેલી રહમતુલ્લાહ અલૈહ, એક મોટા મુજતહિદ હતા, મરજા. મુકદ્દસે અર્દબેલી નજફમાં રહેતા હતા. કે છે કે રાતમાં, એના નામ જ મુકદ્દસ છે. મુકદ્દસ સમજો છો ને? બાઅઝમત, બાઅઝમત, પાકો પાકીઝા. મુકદ્દસ યાની પાકો પાકીઝા. એના લકબ જ છે મુકદ્દસે અર્દબેલી. અર્દબેલ એક ગામ છે, અર્દબેલના રહેવાસી છે, મુકદ્દસ લકબ છે એનું, મુકદ્દસે અર્દબેલી. હવે કેવી રીતે મુકદ્દસ થઈ જાય કેવા માંગુ છું તમને. ઈ ક્યાં કેમ કરતા હતા? ઈ રાતમાં, આગળ પહેલે જમાનાની વાત છે, પહેલે રાત થાય એટલે 8-9 વાગે એટલે હરમના બાયણા બંધ થઈ જાય, વળી પછી સવારે નમાઝમાં ખુલે. તો 24 કલાક ખુલ્લા નહોતા રહેતા, પહેલા આગળ બંધ થઈ જતા હતા. મુકદ્દસે અર્દબેલી રાતના 12 થાય, ઘરમાંથી બહાર નીકળે, ઇમામ અલી અલૈહિસ્સલામને રોઝાને સામે ઊભા થાય, આવાજ દે, અસ્સલામુ અલૈકા યા અમીરલ મુમિનીન. જેમ સલામ કર્યા એટલે બાયણા ખુલ્લા. મોજેઝાથી બાયણા ખુલ્લે છે, મુકદ્દસ અંદર દાખલ થઈ જાય છે. હવે બીજા બાયણા પાસે ગયા જ્યાં ઝરીએ મુબારક છે. આગળ તો એટલા મોટા હરમ હતા નહીં, નાના હરમ હતા, આજે તો બહુ મોટા થઈ ગયા છે. બીજા બાયણા ઉપર પહોંચ્યા, અસ્સલામુ અલૈકા યા અમીરલ મુમિનીન. અંદરના બાયણા ખુલ્લા, ઝરી પાસે પહોંચ્યા. હવે ઝરીને બાયણાને સામે ઊભા રહીને કહે છે, અસ્સલામુ અલૈકા યા અમીરલ મુમિનીન. ઝરીના બાયણા ખુલે છે. ઝરીને અંદરમાં નમાઝ પડવા વાળાને મુકદ્દસે અર્દબેલી કહેવામાં આવે છે. તવજ્જો છે તમારી? મુકદ્દસે અર્દબેલી ઝરીને અંદરમાં. જ્યારે પણ કંઈક સવાલ હોય કે કંઈક પૂછવું હોય કે કંઈક સવાલ હોય, એને કોઈને પૂછવા નહોતા જતા, એક કાગળમાં લખીને ઝરીમાં રાખી દેતા હતા, નમાઝ પડતા હતા, નમાઝ પડતા હતા, નમાઝ થઈ જતી હતી, કાગળ ઉપાડીને જોયા, પછવાડેનો જવાબ લખેલો છે. એક રાતમાં એવું થયું કે એનો એક શાગિર્દ એનો પછવાડે એવો જોવા માટે કે અર્દબેલી, મુકદ્દસે અર્દબેલી રાતમાં જાય છે ક્યાં, તપાસ તો કરીએ આપણે. જે એના એલેવ હતા ને શાગિર્દ હતા, એ તપાસ કર્યા તો એને ખબર પડી કે આમ બાયણો ખુલે છે, અંદરમાં જાય છે, ઓલા બાયણા ખુલે છે, અંદરમાં જાય છે. એ સાથ-સાથમાં અંદરમાં આવેલો ગયો હતો. છેલ્લે એક દિવસ કંઈક મસલા હતા,
શબે જુમા હતી, મસલા પૂછા, મુકદ્દસે અરદબીલી લખીને રાખ્યામાં ઝરીની અંદરમાં કઈ કાગળ રાખ્યા અંદરમાં, તો કાગળમાં જવાબ લખેલું આવ્યું કે આજે મારી પાસે ના પૂછ મુકદ્દસ, જા મસ્જિદે સહલામાં તારા જમાનાના ઇમામ નમાઝ પઢી રહ્યા છે, જે સવાલ કરું એને પૂછ. મુકદ્દસે અરદબીલી યાની જલ્દી નીકળે છે અને મસ્જિદે સહલા પહોંચે છે, અને હવે જો જોઈએ છે તો મિહરાબમાં ઇમામ ઝમાના અજલ્લાહુ તાઆલા ફરજહુ શરીફ ઇબાદત કરી રહ્યા છે. એ જે આપણે જાય છે મસ્જિદે સહલામાં, એક અંદર જોવો છો તમે જ્યાં મુસલ્લા પાથરવામાં આવ્યું છે, ઇમામની જગ્યા છે, ઇમામ નમાઝ પઢે છે. મુકદ્દસ કહે છે કેટલી વાર સુધી હું પછવાડે બેઠો હતો કે વાટ જોતો હતો કે ઇમામની નમાઝ તમામ થાય તો હું સવાલ પૂછું, જે મને પૂછવું છે. ખુદાની કસમ એટલા ઇન્સાન મુકદ્દસ તો હોય કે ઇમામ સામે રૂબરૂ થઈ શકે. તમને ખબર છે જો હું શબ્દ કહું છું ઇમામને રૂબરૂ, બહુ મોટી વાત છે ઇમામને રૂબરૂ. આયતુલ્લાહ જઝાયરી ઈરાનમાં અમે ભણતા હતા ત્યારે આયતુલ્લાહ જઝાયરી કહે છે કે હું એક ચોપડી લખ્યો હતો, એની નામ રાખવા માટે મને વ્યાધિ થતી હતી કે હું શું નામ રાખું. કિતાબ લખ્યો હતો તો મને એ ચોપડાનું નામ રાખવા માટે વ્યાધિ થતી હતી કે નામ શું રાખું, કે હું રાતમાં વિચાર કરીને રોઈને સૂઈ ગયો અને સપનામાં અમીરુલ મોમિનીનને જોયો. કે છે સપનામાં મૌલા અમીરુલ મોમિનીનને જોયો કે હઝરત અલી અલૈહિસ્સલામ સામે ઊભા છે. ये आयतुल्लाह जज़ायरी કહે છે કે હું પૂરી હિંમત સાથે કોશિશ કર્યો કે મારી નજરોને ઉપર ઉપાડીને જોઉં કે મારા મૌલા છે કેવો, કે પણ મારી હિંમત ના થઈ. હું ફક્ત ઇમામના કદમે મુબારક જોતો હતો અને પછી મારી આંખ ખુલી ગઈ છે. તો ये મોટી શખ્સિયતને સામે ઇન્સાન રૂબરૂ થાય. આપણે હજી મરજાને સામે જાય છે તો સરખી રીતે સમજી નથી શકતા કે કેવી રીતે સલામ કરશું, કેવી રીતે બેઠશું, કેવી રીતે ઉઠશું. બરાબર છે કે નથી? ઈ હું કહેવા માંગુ છું મારા જીજો. મુકદ્દસે અરદબીલી જ્યારે ઇમામની નમાઝ તમામ થઈ, મુકદ્દસ સવાલ પૂછ્યો. તો કહેવાનો અર્થ ઈ છે કે અગર તમને કોઈ બોલતા હોય કે આ જમાનામાં તકલીફની જરૂરત નથી, ઈ શૈતાનનો ભાઈ છે. ઈ તમને દુનિયાથી શું, દુનિયા બી તમારી ખરાબ કરશે, આખિરત બી તમારી ખરાબ કરી નાખશે. આજે દુનિયામાં બે વસ્તુ છે જે આપણને પૂરી દુનિયાના જોઈન કરાવે છે એક સાથ. બે વસ્તુ છે. એક વસ્તુના નામ છે મરજાઈયત, એક વસ્તુના નામ છે આઝાદારી. આ બે ચીજ છે જે પૂરી દુનિયાની શિયતને જોડીને રાખે છે. અને એની આજે કાયનાતમાં બધે ઇન્સાન દુનિયામાં જ્યાં આવે છે આ બે વસ્તુની તારીફ કરે છે કે અગર હુસૈનના નામ હોય તો પછી કોઈ શિયા ઘરમાં નથી બેસી શકતા. એ બધે ઇમામે હુસૈનના નામ ઉપર એક થઈ જાય છે. અને જ્યારે મુજતહિદની વાત આવે છે, અગર મુજતહિદ એક શબ્દ કાઢી નાખે તો પૂરી શિયત દગી જાય છે અને બધે એક પરચમને નીચે આવી જાય છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. जी सलवात मोहम्मद वाले मोहम्मद હવે આહિસ્તે આહિસ્તે આપણે મજલિસના એન્ડ સુધી જાય છે. હવે ઈ ઇમામ અગર જો ગૈબત મરીએ તો આપણને ફાયદો શું ફાયદો છે? ઈ સવાલ કોઈ માસૂમ ને પૂછ્યો કે મૌલા ઇમામ તો ગૈબતમાં છે, અમને શું ફાયદો? તો ઇમામ અલૈહિસ્સલામ એને એક્ઝામ્પલ આપે છે કે અગર સૂરજ વાદળને પછવાડે હેલા જાય છે તો કઈ લાભ મળે છે કે નથી મળતો? સૂરજ અગર વાદળને પછવાડે હેલા જાય તો શું લાભ મળે છે કે નથી મળતો? હા મોલા મળે છે. કે બસ એમ જ છે. એમ સમજી જાઓ કે ઇમામત ગૈબતને પડદાને પછવાડે છે. જેવી રીતે મેં સૂરજથી લાભ લઉં છું એવી રીતે ઇમામથી લાભ મળશે. ઈ શું છે? સૂરજ છે ને, સૂરજના બે જાતના રોશની હોય છે. એક તો ડાયરેક્ટ રોશની હોય છે, એક દરમિયાનમાં વાદળ આવી જાય તો એનાથી રોશની ઓછી થઈ જાય છે. પણ અગર રોશની ઓછી भी થઈ જાય તો સોલર સિસ્ટમ કામ કરે છે. જે આપણે છત ઉપર રાખે છે સોલર સિસ્ટમ, ઈ કામ કરે છે. ઉજાસ થોડેક જ ખપે છે પણ મળે છે, કામ તો થાય છે ને. ઈ જ પ્રમાણે છે અગર જો આપણે સાયન્સ પ્રમાણે भी જોવા જાય તો ઇમામ અલૈહિસ્સલામ એટલા માટે સૂરજનું એક્ઝામ્પલ આપ્યા છે કે અગર સૂરજ સામે રહે તોય તમે લાભ પાડી શકો છો, અગર સૂરજ પડદાને પછવાડે હેલા જાય તો भी તમે લાભ પાડી શકો છો. ઇમામની જિંદગી અને ઝાત એવી જ છે. અને હવે અમુક લોકો એમ સમજે છે કે ઇમામ અલૈહિસ્સલામ ને અલ્લાહે સંતાઈ નાખ્યો છે, છુપાવી દીધું છે અંદરમાં. નહીં, કાંઈ એવું નથી, છુપાવ્યું નથી કંઈ. ઇમામ અમારે સામને છે, ઇમામ અમારે સામને છે, પણ એ અમારી તકલીફ છે કે અમે એને નથી જોતા. ઇમામ અમને જોઈ છે, ઇમામ અમને જોઈ છે. ઇમામને ખબર છે આ કોણ છે, આ ભાઈ કોણ છે, આ ભાઈ કોણ છે, આ કોણ છે, આ કોણ છે. ઇમામને તો ખબર છે અને અમારે દરમિયાનમાં જ રહે છે.
પણ અમે નથી ઓળખતા, અમે એને નથી જાણતા. કોઈ વર્ષ હજ એવા નથી જ્યારે ઇમામે ઝમાના હજ મના હોય, કોઈ અરબાઈન એવી નથી કે જ્યારે ઇમામે ઝમાના અરબાઈન મના હોય, કોઈ એવા આશુર નથી કરબલામાં જ્યારે ઇમામે ઝમાના કરબલા મના હોય. તો ઇમામ તો આવે છે. આજે એટલી બધી સબીલ લગાવવામાં આવે છે, માણસો ઇફ્તિખાર કરે છે, ફખર કરે છે કે હું અઝાદારોની ચંપલ રાખું, હાથ પગ દાબી દઉં. આ શું છે? એટલી મોહબ્બતમાં કે કદાચ જો ઇમામે ઝમાના આવી જશે, એની ચંપલને ઉપાડવાનો મોકો મળ્યો તો એનાથી બહેતર મારા માટે કઈ નથી. એક મોહબ્બત છે ઇમામ સાથે, એક ઉલ્ફત છે ઇમામ સાથે મારા. તો હવે હું શું અર્થ કરતો હતો? તો આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ, ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ને કોઈ પૂછ્યું કે મૌલા, માણસોને મગજમાં ગૈબત ઇમામે ઝમાના નથી ગણતી. તો ઇમામ એક એક્ઝામ્પલ દે છે ને, બહુ સરસ એક્ઝામ્પલ છે. ઇમામ કહે છે કે હઝરત ખિઝરનું નામ સાંભળ્યા છો? રાવી કહે છે હા. કે જે ખિઝર અવારનવાર અમારી ઝિયારત માટે આવે છે. અલ્લાહે એને હુકમ દીધું છે અમારી ઝિયારત માટે આવે, અમારી અહીંયા આવે છે, અમે એને જોઈ છે, એની સાથે વાતો કરે છે. અચ્છા, અને જે કોઈ ખિઝરને સલામ કરે છે, તવજ્જો, જે કોઈ ખિઝરને સલામ કરે છે, ખિઝર નબીને, તો ખિઝર નબી તેના જવાબ આપે છે. હર સાલ હજમાં જનાબે ખિઝર મોજૂદ હોય છે. અરાફાતમાં જનાબે ખિઝર હોય છે. ઇમામ રઝા બયાન કરે છે અરાફાતમાં જનાબે ખિઝર હોય છે, અને જે બીજી ઠેકાણા છે વહાં તવાફમાં જનાબે ખિઝર હોય છે, અને જ્યારે મુમિનીન દુઆઓ માંગે છે જનાબે ખિઝર આમીન કહે છે. અચ્છા, તો જનાબે ખિઝર ઈ છે કોણ? કે એક નબી છે. ખૂબી શું છે? કેમ આજ સુધી જીવતા છે? તવજ્જો, કેમ આજ સુધી જીવતા છે? કે છે કે આબે હયાત પીધું છે, પાણી પીધું છે કે કયામત સુધી જીવતા રહેશે. તો ઈ પાણી બી તો અલ્લાહે બનાવ્યું છે ને, કે કંઈક બીજું આવ્યું છે? અલ્લાહે બનાવ્યું છે. તો અલ્લાહ જો એવા પાણી બનાવી શકે છે કે જેને ખિઝર પીએ તો કયામત સુધી જીવતા રહીએ, તો અલ્લાહ અગર કોઈ ઇમામ પર ખુસૂસી નજર રાખે કે કયામત સુધી જીવતા રહે, તમને શું એતરાજ છે એમાં? કેને મગજમાં નથી કરતી એ વાત? કેને મગજમાં નથી કરતી એ વાત? ભાઈ, ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ છે, માસૂમ છે. અલ્લાહને ખપે છે કે ઇમામ રહી જાય, કારણ કે જો ઇમામ હસે તો જે મેં પહેલી દિવસ મજલિસમાં બયાન કર્યો હતો કે હુવલ્લઝી અરસલા રસૂલહુ બિલ હુદા, ઈ આયતની તફસીર કોણ પૂરી કરશે? જો ઇમામે ઝમાના નહીં આવે તો પૂરી કોણ કરશે એની આયતની તફસીર? કોઈ પૂરી કરવા વાળા નથી મારા સીસ. એટલા માટે હંમેશા યાદ રાખવું, હંમેશા ઝહેનમાં યાદ રાખવું એને કે ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામની જે ગૈબત છે, અમારે અહીંયા કોઈ વાત ઉપર ઉપલબ્ધ નથી. બધેમાં ફિલોસોફી છે, બધેમાં કિતાબો છે, બધેમાં કુરાન છે, બધેમાં દલીલો છે. અમે એવી રીતે વાત કરી મેમ્બર ઉપરથી, થોડી ઉપલબ્ધની બધી વાત છે કે મગજમાં ના ગળે ઇન્સાનને. એટલા માટે ગૈબત બી એક ફલસફો રાખે છે, એની ફિલોસોફી છે પણ, જે મેં હમણાં તમારી ખિદમતમાં બયાન કર્યું છે. બસ આખિરમાં એક વાત કહું અને પછી મસાઇબ તરફ જાઉં. અગર જો આપણને ઇમામે ઝમાનાથી કરીબ થવું હોય તો હંમેશા આપણે આપણા રિસ્ક તરફ જોતા હોય. આપણે જે પૈસા મળે છે, આપણે પૈસા જે કમાવીને લઈ આવે છે, આયા જાયઝ છે કે નથી? અગર જાયઝ પૈસા છે, હલાલ પૈસા છે, બિસ્મિલ્લાહ, કાઈ વાંધો નથી. પણ ખુદાને ખાસ્તા કરી ગડબડ પૈસા છે, હરામ પૈસા છે, પછી આશા ના રાખો કે ભાઈ ઇમામે ઝમાનાના લશ્કરમાં અમે શામિલ થશું. ઇમામે ઝમાના એવા માણસને પસંદ જ નથી કરતા, એવા માણસને પસંદ નથી કરતા. બીજાઓના માલ ખાઈને આવે અમારી નુસરત માટે, બીજાઓને તકલીફ પુગાડીને આવે અમારી નુસરત માટે, બીજાઓને અઝિયત દઈને આવે અમારી નુસરત. અમને તમારી નુસરત નથી કરતી ભાઈ. તો શું છે? તવજ્જો, તો શું છે? અગર જેટલા આપણા પેટ પાક હશે, ખાવાનું સારું હશે, એટલી ઇબાદત કરવામાં પણ લિઝ્ઝત આવશે. આજે હું અહીંયા તો નથી, હવે ત્યાં નથી રહેતો તો મને બહુ ખબર નથી, પણ હિન્દુસ્તાનમાં ગામડે નોખા નોખા ગામ જાઉં છું મજલિસ પડાવવા માટે. ઘણી વખત ઓલા છોકરાઓ જવાન આવીને બેઠે, એકાદ બે છોકરા સવાલ પૂછે, મને ખબર નથી ઇબાદત કરવામાં મન નથી થતું, બિલકુલ ફોર્સે પડું છું. હું પરવાર કીધું ભાઈ તારા પેટમાં તકલીફ છે, તો રબી ગયો કે કંઈક મને ડાક્ટર પાસે જાઉં કે અલ્ટ્રાસાઉન્ડ કરાવું કે શું પેટની? અલ્ટ્રાસાઉન્ડ વાળી તકલીફ નથી તને, તને છે ને હરામ હલાલની તકલીફ છે. જો પેટમાં હલાલ હોય તો ઇબાદતથી ઇન્સાન ના ભાગે કોઈ દિવસ. જેટલી રૂહાનિયત વધતી જશે એટલા ઇન્સાન ઇમામથી કરીબ થતા જશે. હવે એક નાનો વાક્ય સંભળાવું છું અને પછી મસાઇબ તરફ.
અલ્લામા હિલ્લીના જે દીકરા હતા મુહક્કિક હિલ્લી, તમને એક વાત કરું, અલ્લામા હિલ્લીના ઘર એવા હતા કે પોતે મુજતહિદ, એના પપ્પા મુજતહિદ, એના ભાઈ મુજતહિદ, એના દીકરા મુજતહિદ, બધા આખા ઘર મુજતહિદ હતા, આખા કુટુંબ મુજતહિદ હતા. એવા ઘરાના હતા. એટલા માટે એના વાક્ય વધારે છે. તારીખમાં તમે ગોતવા જાશો સૌથી વધારે એનો જ વાક્યાત મળશે, કારણ કે આખા કુટુંબ જ એ લોકોના મુજતહિદ હતા. એના દીકરા છે એ અલ્લામા હિલ્લીને ઘરમાં મોટા થયા આસ્તે આસ્તે, બહુ જ ભણેલા, એકદમ બહુ ભણેલા. તો કોમના માણસો અમુક કઈ છેટે ગામડા હતા, અહીંયાથી માણસો આવી ગયા મોહરમમાં કે આગા મને તમારે દીકરાને લઈ જાવ છે મજલિસ પઢાવવા માટે. સાંભળજો કે ઠીક છે લઈ જાઓ, મુહક્કિકને લઈ જાઓ. હા લઈ જાઓ, એને મારા દીકરાને લઈ જાઓ મજલિસ પઢાવવા. ગયા મજલિસ પઢવા માટે, મેમ્બર ઉપર બેસી ગયા. બધાને જોઈ છે ને ચૂપચાપ બેઠા છે, કઈ નથી બોલતા. બધાને જોઈ છે આમ 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 કઈ બોલતા નથી. કેટલી વાર સુધી ચૂપચાપ બેઠા હતા. માણસો એકબીજાને જોઈ છે, ટાઈમ જોઈ છે, એકબીજાને જોઈ છે, ઉતરી એને નીચે આવી ગયા, લઈને ઘર મૂકી આવ્યા. 3 દિવસ એમ જ થયો. માણસો ગયા અલ્લામા હિલ્લી પાસે, આગા એ બાબત શું છે? તમે તો કયો છો એટલા ભણેલા છે, મરજાદ છે, બધું જાણે છે, એટલી કિતાબ ભણાવે છે, એટલી કિતાબ ભણેલી છે, મેમ્બર આવે છે, કઈ બોલી નથી શકતા. એ લોકોને બીજી વ્યાધિ ઉપડી કે ખબર નથી અમને જોઈને બીએ છે કે શું થાય છે કે કેવી રીતે છે. અલ્લામા હિલ્લી સમજી ગયા. અલ્લામા હિલ્લી કહે છે અચ્છા ઠીક છે, હવે તમે એક કામ કરો, જ્યારે તમે એને લઈ જાઓ પેલે તમારે ઘરે થોડું જમાડજો, એને ખાવાનું દેજો, જરાક થોડા ખાવાનું દેજો એને. હવે એ લોકો લઈ ગયા. આગળ જરાક તમે જમી લ્યો કંઈક, પછી મજલિસ ચાલુ થશે. એટલે થોડાક ખાઈ લીધા એના દીકરાઓ, પછી મેમ્બર ઉપર બેઠા તો 10 મિનિટ તકરીર કર્યા. તો બધે ખુશ થઈ ગયા. 10 મિનિટ તકરીર કરી, ચલો ઠીક છે 10 મિનિટ તો કર્યા ને. પાછા અલ્લામા હિલ્લી પાસે બધે પૂછ્યું કે આજે 10 મિનિટ બોલ્યા છે કે કાલે પાછા ખવડાવજો તમે, હે કાલે પાછા દેજો ખાવાનું. કાલે પાછા ખવડાવ્યા. આસ્તે 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 લેવલ બરાબર માં આવી ગયા, મજલિસ પઢાવતા થઈ ગયા. હવે વાત તો વાક્યા તો તમે સાંભળી લીધા છો, હું એ તમને સંભળાવ્યું, પણ હવે સવાલ એ છે કે આ બાબત શું હતું? પહેલા દિવસ શું હતું ના બોલ્યા, બીજા દિવસ શું એવું હતું ના બોલ્યા, ત્રીજા દિવસ શું એવું હતું ના બોલ્યા. તો અલ્લામા હિલ્લીને પૂછવામાં આવ્યું કે આગળ તો બતાવો કે આ બાબત શું હતી, શું કામ પહેલે દિવસ ના બોલ્યા? કે એને પોતાને પૂછ્યા કે પહેલા દિવસ હું મેમ્બર ઉપર બેઠો તો હું સમજી નહોતો શકતો કે આ જનાવરને વચમાં શું પડાવું, કોઈ ઇન્સાન દેખાય તો પડાવું ને. યાની એટલી રૂહાનિયત ફોર હતી. જેમ આકા બહેજત તમે સાંભળો છો ને, એ જ હાલત છે. આકા હસનઝાદા આમલીને સાંભળો છો, એ જ હાલત છે. રૂહાનિયત એટલી ફોર હતી, ઘરને સિવાય કઈ બીજી જગ્યા જઈમાં નહોતા. એટલી રૂહાનિયત હતી કે બધાના અસલી ચહેરા જોતા હતા. તો વિચાર કરતા હતા કે કેને સાથે પડાવું, શું પડાવું, કોઈ ઇન્સાન હોય તો દેખાય તો પડાવું ને, કેને માટે પડાવું. પછી જ્યારે ખાવાનું ચાલુ કર્યા તો એમાં અમુક શક વાળા લોકમાં પણ એને પેટમાં ગયા, કારણ કે બધાના રિસ્ક એક જેવા ન હોય, કઈ નોખા હોય. તો જરાક શક વાળા જે પેટમાં ગયા તો ઓલી જે હાલત હતી જાતી ગઈ આસ્તે આસ્તે. હવે જ્યારે 4-5 દિવસ થઈ ગયા એટલે બધા ઇન્સાન દેખાતા થઈ ગયા, ત્યારે મજલિસ પઢાવી શક્યા. તો પેટથી બધે અમારે જેટલા કારણ છે બધે પેટથી ચાલુ થાય છે. અને અગર શરીર પ્રમાણે તમે જોવા જાવ તોય જેટલી બીમારી છે બધી પેટથી ચાલુ થાય છે. રૂહાનિયત બી પેટથી ચાલુ થાય છે. અગર ઇન્શાઅલ્લાહ પેટની અંદરમાં હલાલ ગઝા હશે, આપણે ઇમામે હુસૈનને સરખી રીતે મોહબ્બત કરી શકશો. આપણે ઇમામે હુસૈન, ઇમામે ઝમાન અલૈહિ સલામને એક શબ્દમાં લબ્બૈક કહીને આપણે પહોંચી જશો. ઇન્શાઅલ્લાહ હું બયાન કરીશ તમારી ખિદમતમાં. એક એવો દિવસ આવવાનું છે, અગર આપણે જીવતા હશું તો સાંભળશું ઇન્શાઅલ્લાહ કે ખાને કાબાથી કોઈ આવાજ દે છે કે આવો, તમે લોકો આવો, એ અમારા શિયાઓ ક્યાં છો, તમે લોકો મારી મદદ માટે આવો. ત્યારે હર એક શિયાને સંભળાશે એ અવાજ. યાની ખાસ કરીને જે બચ્ચા માને પેટની અંદરમાં હશે એને પણ સંભળાશે, અને બધે ભાગતા જશે અહીંયાથી. અને ત્યારે તય્યુલ અર્શ થશે, જમીન નાની થઈ જશે. અહીંયાથી ભાગશો અને બીજા પગલા ચોથા પગલા રાખશો એટલે ખાને કાબામાં ઊભા છો. એ મુજ્જા છે ઇમામને આમદનો ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં બયાન કરીશું. તો એટલા માટે મારા અઝીઝો આપણે રીએ છે, હું એમ નથી કહેતો ખુદાના ખાસ્તા કે કોઈ જાણી જોઈને હરામ ખાતા છે, ના એમ નથી કહેતો. પણ અગર આપણે ઓસ્તામાં ગલતીમાં બી અગર જો ઝહેર ખાઈ લઈએ તો આપણે ઝહેર પાસે માફી તો નહીં માંગી શકીએ ને કે ભાઈ તું અસર ના કરજે, હું ભૂલમાં ખાધું છે. ઝહેર તો અસર કરશે, ઝહેરને અસર કરવાનું છે. હવે પોઈઝન ખાઈ લીધું છે, ભાઈ પોઈઝન મને માફ કરજે, હું ભૂલમાં ખાઈ ગયો છું, તો એ તો ના સાંભળે ને, એ તો અસર થશે. અગર ખુદાના ખાસ્તા ઇન્સાન હરામ નથી
નથી જાણતા તોય ખાઈ લીધું છે, અસર તો દેખાડશે, ભલે 40 દિવસ અસર હોય પછી નીકળી જાય ઇન્શાઅલ્લાહ. એટલા માટે આપણે હંમેશા આપણે ખાવા પીવા ઉપર તવજ્જો દઈએ જોઈએ. કુરાન મજીદમાં આને ઉપર બહુ વાત બયાન કરવામાં આવી છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હું હરેક મોમિનના શુક્રગુજાર છું અને એમ જ માઓ બહેનોના પણ શુક્રગુજાર છું જે લોકો મેસેજ મને મોકલાવ્યા છે કે તે લોકોને એકદમ મજલિસ ધ્યાનમાં આવે છે અને માશાઅલ્લાહ એ લોકો અબાધ રીતે સાંભળે છે અને એ લોકોની નોલેજમાં, એ લોકોને ઇલ્મમાં વધારો થાય છે. ખુદાવંદ આલમ તમને બધાને ઇન્શાઅલ્લાહ સેહત અને સલામતી આપે ઇન્શાઅલ્લાહ, તમારી રિસ્કમાં બરકત આપે ઇન્શાઅલ્લાહ અને સાચા આપણને ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામના સિપાહી કરાર બનાવે ઇન્શાઅલ્લાહ. બસ મારા અઝીઝો, આ અય્યામો જે ચાલી રહ્યા છે, ઈ દિવસો જે ચાલી રહ્યા છે, એ આહિસ્તે આહિસ્તે 40 કરીબ થતા જાય છે. હું ગયા વર્ષ 40 માં હતો તો હું શું જોયો કે વહ માણસો જોતા નથી, કોઈને એમ નથી કે કોઈને ફોટા પાડવો છે કે કોઈને ફિલ્મ બનાવી. હવે એ તો નવા સવા કોઈ જાય તો એ બધું કરે, પણ બસ મને એક જ ચીજ સમજ પડતી હતી કે જેને પાસે જે તાકાત છે, જે પ્રમાણે અલ્લાહે તાકાત આપી છે, એ ઇન્સાન એ પ્રમાણે કામ કરે છે ઇમામ માટે. એને કાંઈ પડી નથી, કોઈ આવી સબીલ, કોઈ ઓલી સબીલ. હું તો વિચાર કરતો તો મારે હોટલને સામે એટલી મોટી મોટી સબીલો હતી કે આખા દિવસ લખ્યા હોય, આખા દિવસ લાઈન હોય, માણસો ઊભા હોય અને કુકડા શેકાતા હોય ને ચાવલ નીચે બનાવતા હોય ને એ લોકો ઉપાડીને દેતા હોય, લઈ જાઓ જેટલા ખાવ હોય, જેવી રીતે ખાવું હોય. શું છે, ઇમામે હુસૈન સાથે એવી મોહબ્બત છે, એવા કનેક્શન છે. આજે અગર તમે કોઈને કહો કે મારે ચંપલ ઉપાડી દો તો નારાજ થઈ જશે તમારાથી, પણ તો તમે 40 માં જાશો તો માણસો તમારી ચંપલ ઉપાડવાનું ફખર સમજશે કે મારા માટે બાઈસે ફખર છે કે તમે ઇમામે હુસૈનના ઝવ્વાર છો, તમે ઇમામે હુસૈનના ઝાયર છો, હુસૈન ઇબ્ને અલીને માટે આવ્યો છો તો મારે માટે કાબિલે એહતરામ છો તમે. હું જ્યારે અમે 40 ની રાતમાં આ હુસૈની ગ્રુપ સાથે ઇન્ટર થતા હતા રોઝે હઝરત અબ્બાસમાં, તો એકદમ ગરમી હતી, 4-5 કલાકથી અમે ઊભા હતા રસ્તામાં કે અમે ચાહતા હતા કે ઇન્ટર થાય. તો એક ભાઈ આવ્યો, જોયો કપડા વપડાથી લાગતું તો એકદમ બિચારો ગરીબ છે, એ આવ્યો ને અમારે બાજુમાં ઊભો રહ્યો અને જ્યારે અહીંયા હું જોતો તો હું એને જોતો હતો કે શું કરશે. એ અહીંયા હું જોયો, કાંઈ દેખાણું નહીં, કંઈ સમજ ના પડી. તો એક કુવાથી પૂઠો પડ્યો હતો, એવો નાનો પૂઠો પડ્યો હતો, ઉપાડીને લઈ આવ્યો અને બધાને હવા દેવા માંડ્યો. જેને પાસે કાંઈ નથી, હુસૈનની રાહમાં કુરબાની દેવા તૈયાર છે. કોઈ એવા નથી કે જે ચાહતા હોય કે ના, મને જેવી હૈસિયત અલ્લાહે આપ્યો છે હુસૈન ઉપર કુરબાન કરવા તૈયાર છું. એ હુસૈનની હાલને તડપાવીને કતલ કરવામાં આવ્યું છે, કરબલાના મેદાનમાં ભૂખા પ્યાસા ઝિબા કરવામાં આવ્યું છે. જ્યારે કૂફામાં કાફલા દાખલ થયા અને એક વખત જ્યારે દરબારમાં દાખલ થયા, ઇબ્ને ઝિયાદ પૂછે છે કે મને ઓળખાણ પાડો કે આ બીવીઓ કોણ છે, આ औरतो કોણ છે. કોઈ કહે છે કે જે આગે ઊભા છે એ અલીની બેટી ઝૈનબ છે. અરે મારા અઝીઝો, એ ઇન્સાન એ ના ખમી શકે કે તેની ઘરવાળીના નામ દુશ્મનોને સામે લેવામાં આવે, ના કે અલીની બેટી ફાતિમા ઝહરાની દીકરીના નામ લેવામાં આવ્યું. અલીની દીકરી છે. પૂછવામાં આવ્યું કે આ જવાન કોણ છે, આ કોણ છે જેને હાથમાં હાથકડી અને બેડી છે. ઇમામે સજ્જાદ કહે છે હું અલી છું. તો ઇબ્ને ઝિયાદ કહે છે મેં તો સાંભળ્યું છે કે અલીને ઝિબા કરવામાં આવ્યું છે કરબલાના મેદાનમાં, તો તું કેમ જીવતો રહી ગયો છે? કે હું નહોતો, એ મારા ભાઈ અલી અકબર હતા જેને સીના ઉપર બરછી મારવામાં આવી, જે કરબલામાં દમ તોડી દીધા છે બાબાને પાસે. એ મારા ભાઈ અલી અકબર હતા. હા મારા અઝીઝો, એક વખત ઇબ્ને ઝિયાદ જનાબે ઝૈનબને કહે છે, સાંભળજો મારા અઝીઝો, ઇબ્ને ઝિયાદ જનાબે ઝૈનબને કહે છે કે હા જોયો તમે, અલ્લાહે તમને નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક, અલ્લાહે તમને ઝલીલ કર્યા છે અને જો મને ઇજ્જત આપી છે, યઝીદને ઇજ્જત આપી છે. ઇમામે ઝૈનુલ આબદીન અલૈહિસ્સલામ ફરમાવે છે, એ દુશ્મને ખુદા, એ તો તું ખૂબ સમજે છે કે કોણ ઝલીલ છે ને કોણ ઇજ્જત વાળો છે. અરે અમે રસૂલને ઘરાનાના છે, અમે અલીના દીકરાઓ છે, તું અમારી સાથે આવી વાત કરે છે. શું હજી તારો દિલ પેટ ભર્યું નથી કે તું એક એક કરીને બધાને કતલ કર્યો છે? અહીંયા સુધી કે જ્યારે ઇમામે સજ્જાદ સાથે વાત થવા લાગે છે, ઇબ્ને ઝિયાદ હુકમ આપે છે કે ઇબ્ને ઝિયાદ કહે છે એ સિપાહીઓ જાઓ અને જઈને સૈયદ સજ્જાદને કતલ કરી નાખો, ઝૈનુલ આબદીનને કતલ કરો. જ્યારે જનાબે ઝૈનુલ આબદીન તરફ માણસો તલવાર લઈને આગે જાય છે, જનાબે ઝૈનબ સામે આવી જાય
જાય છે. હું આવા મારી જિંદગીમાં તો નહીં થવા દઉં. અરે આ મારા ભત્રીજા છે, અરે જોતો નથી એને હાથમાં હાથ કરી છે, પેરોમાં બેડી છે, અરે ગળામાં તહોક છે, કમરમાં લંગર છે. અરે આના ઉપર તમને રહેમ નથી આવતું? થોડીક વાર પસાર થઈ, એક વખત ઇબ્ન ઝિયાદ કહે છે હુસૈનના સર ક્યાં છે? લઈને લઈ આવો. લાઈને રાખવામાં આવ્યું. એને હાથમાં એક લાકડા હતા, એ લાકડાથી હુસૈનને સર ઉપર વાર કરતા હતા, મારતા હતા. ઇમામ હુસૈનને દાંતો ઉપર લાકડાથી મારતા હતા. એક વખત ઈ કહે છે એ ખુલી લઈ જા તારે ઘરમાં, સરે હુસૈનને રાખ અને કાલે મને લાઈને દેજે. બસ એક પડતા ખુલી પોતાને ઘરે લઈ જાય છે. મેં ગઈકાલે તમારી ખિદમતમાં અર્જ કર્યો હતો કે ખુલીની એક ઝૌજા મોમિના હતી, ઇમામ હુસૈનની ચાહનાર હતી. ખુલીની એક ઝૌજા ઇમામ હુસૈનની ચાહનાર હતી. એક વખત ખુલી ઇમામ હુસૈનને સરને લાવે છે અને તંદૂરની અંદરમાં રાખી દે છે, અંદર ખાડામાં રાખી દે છે, ઉપરથી ઢાંકી નાખે છે કે મારી બાયડીને ખબર ન પડે. રાત થઈ, એની બાયડી નમાઝ માટે બહાર નીકળે છે, નમાઝ શબ માટે બહાર નીકળે છે, જોએ છે કે ઈ જગ્યા ઉપર કોઈ બીબી બેઠા છે જેને ખોળામાં એક સર પડ્યા છે. અરે મોમિના આવીને પૂછે છે બીબી તમે કોણ છો? બીબી આવાજ દે છે હું ફાતિમા ઝહરા છું, અમારા લાડલા હુસૈન છે. અરે તારા શોહર મારે હુસૈનના સર તારે ઘરમાં લઈ આવ્યો છે. મોમિના જાય છે, ખુલીને ઉઠાડે છે. એ તું શું જુલ્મ કર્યો છે? અરે ફાતિમા ઝહરાના લાલ, જેને ફાતિમા ઝહરા ચક્કી પીસી પીસી મોટા કર્યા, અરે તેને તું ઝિબા કર્યો અને તેના સર મારે ઘરમાં લઈને આવ્યો છે. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. رزقا بقضائه وتسليما لأمره. اللهم إني أسألك بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهله ولا تفعل بما أنا أهله يا أرحم الراحمين. खुदा तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का, हमारे आंसुओं को रुमाल शहजादी कौनैन में जगह करामत फरमा. मेरे माबूद तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का खलील इबादत को अपनी बारगाह में कबूल फरमा. मेरे माबूद तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का में इल्म अखलाक तक़वा कलम बयान इनायत फरमा. हम सबको मिलजुल के रहने की तौफीक इनायत फरमा. मेरे माबूद हाज़रीन की दिली जायज़ हाजात को पूरा फरमा. हमारे रिस्क में बरकत इनायत फरमा. मेरे माबूद उलमाए किराम मराजा तक़ीद का साया हमारे सरों पे बाकी रख. मेरे माबूद तुझे वास्ता है मोहम्मद व आले मोहम्मद का अहले बैत अतहार आइम्मा मासूमीन अलैहिस्सलाम का हमारे वाली व वारिस हमारे इमाम ज़माना के ज़ुहूर में ताजील फरमा. हमको उनके आवान व अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. मातम हुसैन.